વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ હાઇટ 3માં ઘણા સમયથી પ્રમુખો દ્વારા હિસાબના કારણે હોબાળો મચાવ્યો હતો। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ હાઇટ 3 ઘણા સમયથી પ્રમુખો દ્વારા હિસાબને કારણે હોબાળો મચાવ્યો હતો। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ હાઇટ 3માં ઘણા સમયથી પ્રમુખો હિસાબ આપ્યો નથી અને દરેક તહેવારમાં પોતાની મનમાની કરતા પ્રમુખ સામે સ્વામી વિવેકાનંદ હાઇટ 3ના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે જ તમામ પ્રમુખ રાજીનામું આપે તેવા નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામી વિવેકાનંદ હાઇટ 3માં ઘણા સમયથી મંદિર બનાવવાની વાત હતી, પરંતુ હજુ સુધી મંદિર બનાવવામાં આવ્યું નથી, જેથી આજે સ્વામી વિવેકાનંદ હાઇટ 3ના સ્થાનિકોની એક જ માંગ છે કે મંદિર બનાવવામાં આવે અને જે કોર કમિટીમાં જે રૂપિયા જમા છે તેનો સદુપયોગ કરવામાં આવે। જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેની જવાબદારી સ્વામી વિવેકાનંદ હાઇટ 3ના પ્રમુખોની જવાબદારી રહેશેની વાતચીત દરમિયાન ચીમકી ઉચ્ચારી હતી। જગ્યા છે ને શું પ્રોબ્લેમ છે? હું સ્વામી વિવેકાનંદ હાઇટ 3 ગોરવા વડોદરા ખાતેથી। હવે અમારે ત્યાં મુદ્દા એવા છે, અમે એસોસિએશનને વારંવાર ઘણી બધી રજૂઆતો કરી છે, છતાં અમારી રજૂઆતો સાંભળતા નથી। સાંભળે છે તો ખાલી હાશકારો આપી દે છે, પછી એ મુદ્દા પલટાઈ નાખે છે। અમે જનરલ મિટિંગની અંદર ઘણી વખત સવાલો એટલા બધા કર્યા છે જેનો એ લોકો જવાબ નથી આપતા ને વાત કઈ હોય છે ને કઈ વાત ઉપર લઈ જાય છે। આપણે ત્યાં ઇલેક્શન પણ થાય છે, ઇલેક્શનની અંદર એના એ જ લોકો ફરી વખત રિપીટ થાય છે, જેથી કરીને એ લોકોની જ બહુમતી મળે છે અને ટાવરની અંદર પબ્લિક જાગૃત થવી જોઈએ। અને અમે હિસાબની માગણી કરીએ છીએ તો લાસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર એ લોકોએ જનરલ મિટિંગ કરી હતી ને જુલાઈ મહિના સુધીનો જ હિસાબ આપ્યો, હવે જૂન મહિના સુધીનો જ આપ્યો। એ હોય તૂટક ફૂટક એની માંગણી કરી, બિલોની રસીદો માગી તો એમને ઈગો પર આવી જાય છે કે અમારી જોડે માંગણી, એવી રીતના વર્તન થઈ જાય છે, એટલે બધી પબ્લિક કશું બોલતી નથી। અમે એ પણ એ જ કીધું કે 1560નું 1300 ને 1350 મકાનની આજુબાજુ મેન્ટેનન્સ આવી ગયું છે, 4,75,00,000ની આજુબાજુ, જેની અંદાજે આવક આપણે 0.40% વ્યાજ ગણીએ તો પણ 2 થી 2.5 લાખ રૂપિયા દર મહિને આવક છે, છતાં પણ 1560 જોડે 500 રૂપિયા મેન્ટેનન્સ લઈ તે લોકોની મનમાની આધારિત કરે છે। હવે એ લોકોને કામગીરી કહીએ છીએ એ કરતા નથી ને બીજી નવી કામગીરી બહુ કરે છે। અને જેમ કે આ બમ્પની અમે વારંવાર રજૂઆત કરી છે, 1560 પબ્લિક કેટલાય તો એક્સિડન્ટ થયા છે, બરોબર છે। રોડ ઉપર બી અમે શાકભાજી માટે થઈને આંદોલન કરવાનું કીધું, ભાઈ આંદોલન કરીએ, બરોબર છે, નથી માનતી, કોર્પોરેશનને લખ્યું છે, બધાને લખ્યું છે, લેખિત બધું થઈ જાય છે પણ કશું થતું નથી, ખાલી લેખિત કાગળિયું બતાવી દે કે અમે આપી દીધું છે પણ આગળ કાંઈ એક્શન લેવાતી નથી। આજે કઈ પ્રકારનો વિરોધ કર્યો છે? આજે અમારો ટાવરના પ્રમુખશ્રીને રજૂઆતો ઘણી બધી હતી, તેમ કોર કમિટીને અમે આમંત્રણ આપ્યું કે તમે રાત્રે 10 વાગે અમારા ટાવરની અંદર મિટિંગ છે, અમે તો અમારે જાહેર આવું બધું કરવા માંગતા જ નહોતા, ફોલોઅપ લીધા છે, કોલ કરેલા છે, એ લોકોએ હા પાડેલી છે, છતાં પણ ના આવ્યા, ફોન ઉપાડવાનું બંધ થઈ ગયું, કોઈકને કંઈકનો કંઈક પ્રોબ્લેમ આવ્યા છે, અમારા ફોન તો ઉપાડ્યા નથી એસોસિએશનના પ્રમુખનો, અને પ્રમુખશ્રી આવે છે અને લોટાની જેમ ગડબડ તો લોટો છે, ખબર નહીં ગમે ત્યારે ગમે તે બાજુ જાય ને ગમે ત્યારે ગમે તે બાજુ જાય, સરખી રીતે જવાબ આપતો નથી, નવરવા કુંજરવા કરીને જતો રહે છે। એટલે અમારી માંગણી એટલી જ છે, અમારા પૈસાનો સદુપયોગ થાય અને 15-15માં નવું ઇલેક્શન, નવા માણસો ઊભા રહેવા જોઈએ। અમારી મંદિરની ડિમાન્ડ છે, બરોબર છે, હિસાબ સરખી રીતે 6 મહિનાથી તો હિસાબ નથી મળ્યો, અમે તમને હિસાબ આપીશું, 1,72,000 તો અમારા TDSમાં સરકાર થઈ ગયા છે, પણ 1560ના ગરીબના 500 રૂપિયા મેન્ટેનન્સ આપેલું છે, એ ઉઘરાયેલા પૈસાનું શોષણ થઈ રહ્યું છે। બોલો, જય શ્રી રામ। દોસ્તો, તમે જોઈ રહ્યા છો કે ઘણા ટાઈમથી આપણે અહીંયા એસોસિએશન પાસે હિસાબ માંગી રહ્યા છે, પણ એ લોકો હિસાબ આપવામાં ના કામયાબ રહ્યા છે। એ લોકોએ જાતે જ ઠરાવ પાસ કર્યો છે કે દર 3 મહિને એમને હિસાબ મળી જશે, પણ 6 મહિના ઉપર થઈ ગયું છે। એ સિવાય ઘણા એવા બધા કામો છે જેની એમને કમિટમેન્ટ કરેલી છે, પણ કામો પણ સંપૂર્ણ પૂરા નથી કરતા અને એમની વાતથી વારંવાર ફરી જાય છે।
નવરાત્રિ ગણપતિમાં જેમની પાસે ધાર્મિક પૈસા આવેલા છે જે નવચંડી યજ્ઞ કર્યું છે એમાંથી ફંડ વધેલું છે તો અમે ગણપતિમાં માંગ્યા હતા તો એ સોસાયટીના ગ્રુપને ના આપતા એવું કીધું કે મંદિરમાં વાપરીશું અને મંદિરને પણ 2 વર્ષ થઈ ગયા છે મંદિરનું કોઈ ઠેકાણું નથી અને મંદિર બનાવવા માટે જગ્યા બતાવતા નથી એટલે વારંવાર એ નિષ્ફળ રહ્યા છે એ અહીંયા દેખાઈ આવે છે કે આ તહેવારે આમ નહીં કરવાનું આ તહેવારે પેલું નહીં કરવાનું ફલાણું ઠીકનું આ ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણમાં દરેક ટાવર પાસે ઉઘરાણી કરી રહ્યા છે કે તમે આટલા પૈસા આપો તો તમને ટાવર પર જવા દેવામાં આવશે એટલે આ તદ્દન ખોટી વાત છે સનાતની ધર્મ છે સનાતની તહેવારો છે તો સનાતની તહેવારો સનાતની રીતે જ ઉજવાશે અને બધા મળીને ઉજવાશું હર્ષોલ્લાસથી ઉજવીશું ટોટલ કેટલા ટાવરો છે? ટોટલ 1560 તહેવાર છે 1560 ફ્લેટ છે અને 15 ટાવર છે. કેટલા રૂપિયા ઉઘરાણું કરે છે? દર ટાવર માંથી 2000 એટલે 30,000 રૂપિયા ઉઘરાણની વાત ચાલી રહી છે અત્યારે. ગરીબ પ્રજા પર કઈથી પૈસા લાવે? અને ગરીબ પ્રજા ઈડબ્લ્યુએસ ગરીબી રેખા હેઠળ જીવતા માણસો છે વારંવાર તહેવારોમાં આ રીતે પૈસા ના ઉઘરાઈ શકે. 2 તહેવાર અમે લોકોએ નક્કી કર્યા છે ગણપતિ અને નવરાત્રી 2 તહેવારમાં પૈસા ઉઘરાવાશે બીજા કોઈ તહેવારમાં ઉઘરાવાશે નહીં પણ આ રીતે ખોટી રીતે ઉત્તરાયણમાં પણ પૈસા ઉઘરાવવાની વાત ચાલી રહી છે તે તદ્દન ખોટી છે. ગરીબ પ્રજા હેરાન કરે છે. શું નામ ગરીબ આપણું? પ્રજાને વારંવાર વારે તહેવાર આ રીતે હેરાન કરે છે અને મન ફાવે તેમ એમના નિયમો પબ્લિક પર થોપી આપે છે અને પ્રમુખ માટે કોઈ નિયમો હોતા નથી એ લોકો ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે.